તો હવે વાત સ્પેન ફરી એકવાર ડૂબ્યો છે। સ્પેન પર આ વખતે એવો વોટર બોમ્બ ત્રાટક્યો છે જેને લઈને સ્પેનમાં હાહાકાર છે। ફરી એકવાર સ્પેનથી ડરાવનારા દ્રશ્યો સામે આવ્યા છે। સ્પેનમાં આકાશી આફત। ડૂબી ગયું આખું શહેર। તણખલાની જેમ તણાઈ કાર। કેટલોનિયામાં ભારે વરસાદના કારણે ઉત્તર પૂર્વીય સ્પેનિશ પ્રદેશમાં ભયાનક પૂર આવ્યું। છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલા ભારે વરસાદના કારણે લોકોની મુશ્કેલી વધી ગઈ છે। વરસાદના કારણે એબ્રો નદીનું જળસ્તર વધ્યું અને પાણી શહેરમાં ઘૂસી ગયું। પાણીનો પ્રવાહ એટલો તેજ છે કે એવું લાગી રહ્યું છે કે જાણે શેરીઓમાં દરિયો વહી રહ્યો હોય। પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે પાણીએ અનેક ઘરોની બાઉન્ડ્રી વોલને તોડી નાખી અને જોતજોતામાં કેટલાય ઘરોના ગ્રાઉન્ડ ફ્લોર પાણીમાં સમાઈ ગયા। પાણીએ નદીના કિનારાને જેવો ઓળંગ્યો કે શહેરમાં દહેશત ફેલાઈ ગઈ। પાણીથી બચવા માટે લોકો છત પર ચઢી ગયા। બીજી તરફ લોકોના ઘરની સામે પાર્ક કરેલી કેટલીય કાર પાણીમાં તરતી જોવા મળી।